શું તમને ખબર છે કે તમારા બિઝનેસની કેટેગરી કઈ છે? ગુજરાત સરકારે હમણાં જ વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 ડિક્લેર કરેલી છે અને એ પ્રમાણે તમારા બિઝનેસની કેટેગરીને જાણવા માટે આ વિડીયોને પૂરો સમજો. બિઝનેસની કેટેગરીને તમારું પ્લાન્ટ અને મશીનરીમાં ટોટલ કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે ને એની સાથે ડાયરેક્ટ કનેક્શન છે. એટલે કે જો કોઈ બિઝનેસમાં પ્લાન્ટ અને મશીનરીનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડ કે એનાથી ઓછું હોય તો એ બિઝનેસને માઇક્રો બિઝનેસ તરીકે કન્સિડર કરવામાં આવશે. જો પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી 25 કરોડ રૂપિયા સુધીનું હશે તો એને સ્મોલ કેટેગરી ગણવામાં આવશે. 25 કરોડથી 125 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હશે એને મીડિયમ એન્ટરપ્રાઇઝ કન્સિડર કરવામાં આવશે. 125 કરોડથી 1000 કરોડ રૂપિયાનું પ્લાન્ટ અને મશીનરીમાં કોઈ બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો એને લાર્જ કેટેગરીમાં કન્સિડર કરવામાં આવશે. કોઈ બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ 1000 કરોડથી વધુ પણ 10,000 કરોડથી ઓછું હશે તો એને મેગા એન્ટરપ્રાઇઝ કન્સિડર કરવામાં આવશે. અને એવા બિઝનેસીસ કે જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 10,000 કરોડથી વધુનું હશે એને અલ્ટ્રા મેગા કેટેગરીમાં કન્સિડર કરવામાં આવશે.